यमुना जी का चरित्र कैसा है? अद्भुत। तो अद्भुतता क्या है? तो क्या असाधनम साधनम करोति इति अद्भुतम। असाधन ने पण साधन मानी ले, ए ज प्रभुनी अद्भुतता छे। अजाणे अधर्मी नाही गयो तोय माए कर्यो उद्धार। अजाणता केवल स्नान करवा माटे, तरस लागी होय ने जल पीवा माटे कोई यमुनाजी ने पी ले ने तो यमयाजी एमनी यमयातना ने दूर करी दे छे। एवा अद्भुत चरित्र वाळा छे। तो जेवा यमुनाजी अद्भुत चरित्र वाळा छे एवा अमारा श्रीनाथजी पण अद्भुत चरित्र वाळा छे। गई काले ज आपणे दर्शन करता हता, ठाकुरजी कर्म करता नथी, ए लीला करे छे। એટલે કોઈ પણ કર્મના સિદ્ધાંતો પ્રભુની કોઈ લીલાને લાગુ પડતા નથી, ત્યાં તો લીલાના સિદ્ધાંતો લાગુ પડે છે। જેમ એ કોઈ નાટક ખેલવા વાળો હોય, કોઈ વિલનનો બહુ સારો રોલ કરે તો એને એવોર્ડ મળે, પણ એ વિલન જેવું કર્મ કરે તો એને પાપી કહેવાય, એને તો સજા મળે। બસ આ જ કર્મ અને લીલામાં ભેદ છે। અને એટલા માટે ક્યારે પણ પ્રભુના ચરિત્રોને કર્મના ચશ્મા પહેરીને જોવાની, નહીં તો ખોટા પડાય। પ્રભુ તો લીલા કરે છે। અનાયાસે ન હર્ષાત ક્રિયમાણ ચેષ્ટા સલીલા। એ તો કેવલ ને કેવલ આનંદની અભિવ્યક્તિને કારણે થાય છે। સ્વરૂપ નિષ્ઠા એ જ પુષ્ટિ ભક્તિ છે। સ્વરૂપાસક્તિ એ જ જે 10 પ્રકારના પ્રેમ ચક્ષુ પ્રીતિથી જે શરૂ થાય છે અને છેક મૃત્યુ સુધીની વાત 10 પ્રકારના પ્રેમની હરિરાય મહાપ્રભુજીએ પણ કરી છે। એક એક ચિહ્નોની ભાવના આપણે દર્શન કર્યા કે આ એક એક ચિહ્નોના દર્શન માત્રથી કેવું ફલ જીવને પ્રાપ્ત થાય છે। જીવ ભલે નિષ્કામ થઈને ભગવાન પાસે જાય, પણ ભગવાન એને ફલ આપ્યા વગર પાછો મોકલતા નથી। આ નિશ્ચિત વાત છે। આપણું ધારેલું થાય એ ન ઈચ્છો, પ્રભુનું ધારેલું થાય એવી ઈચ્છા રાખો। ન માંગવાનો અર્થ મારો હઠાગ્ર છોડી પ્રાર્થિત એવા તતક કિંસ્યા સ્વામ્યાભિપ્રાય સંશયા। જેને ભગવાનની ઈચ્છા ઉપર શંકા હોય ને એ જ ભગવાન પાસે માંગે। વિશ્વાસ જ્યારે પાયો હોય, જો આ સંસાર ડગલે ને પગલે આપણો વિશ્વાસ તોડે છે, છતાંય ખબર નહીં સંસાર પરથી વિશ્વાસ ક્યારે ઉઠતો જ નથી। અને પ્રભુ ડગલે ને પગલે આપણો વિશ્વાસ રાખી લે છે, છતાંય પ્રભુ પર વિશ્વાસ બેસતો નથી। લૌકિક લોકોને ચાન્સ આપ્યા કરીએ। જો એક વસ્તુ યાદ રાખો, તમે ઘડો લેવા જાઓ ને માટીનો, અને ઘડાના ઢગલા પડ્યા હોય ત્યારે ઘડો કેવો છે, સારો મજબૂત કે નબળો, તો ઘડા ઉપર ટકોરા મારો કે કુંભારના માથે ટકોરા મારો? ઘડા ઉપર મારીએ, કુંભારને તો ન મારીએ કે આ ઘડો કેવો, કુંભારને ચેક કરીને જોવું। આપણે લૌકિક ઘટનાઓમાં આપણે હંમેશા એવું કરીએ। કાંઈ પણ ઘટના ઘટે એટલે એ ઘટનાઓના અર્થઘટન સારા કરવાની જગ્યાએ, એનું ચિંતન કરવાની જગ્યાએ હંમેશા ભગવાનના માથે ટકોરાઓ મારીએ કે પ્રભુ તે આમ કેમ કર્યું, તું કઠોર છું, તું કૃપા નથી કરતો, તું મારાથી રિસાયો છું। ઘટનાઓથી ભગવાનનું તારણ કાઢીએ। એક વસ્તુ યાદ રાખો, ઘટના આપણા હાથમાં નથી, અર્થઘટનો તો આપણા હાથમાં છે। ઘટના ઉપર આપણો અધિકાર કે વશ નથી, અર્થઘટન ઉપર તો છે। જીવનમાં ઘટેલી પ્રત્યેક ઘટનાને એક વૈષ્ણવ બનીને સ્વીકારવાની વૃત્તિ શીખો। એક વસ્તુ યાદ રાખો, વૈષ્ણવ બનીને વિચારશો નહીં ને તો વૈષ્ણવ બનીને જીવી નહીં શકો, વૈષ્ણવ જેવા કર્મ નહીં કરી શકો। સૌથી પહેલા તમારો વિચાર વૈષ્ણવનો વિચાર હોવો જોઈએ। જીવનની દરેક ઘટનાઓને, દરેક પાસાઓને એક વૈષ્ણવી દ્રષ્ટિકોણથી જોઈ શકો છો। અને જ્યારે એ રીતે અર્થઘટનો કરતા થશો ત્યારે મહાપ્રભુજી આપણને શીખવાડ્યું છે, ન ઝઘડવું, ન લડવું, ન ભાગવું, ત્રિદુઃખ સહનમ ધૈર્ય મામૃતે સર્વતઃ સદા તક્રવદ દેહવદ ભાવ્યમ જડવત ગોપ ભાર્યાવત। સહન કરવા માટે બહુ મોટી છાતી જોઈએ। લડી લેવું બહુ સહેલું છે, ઝઘડી લેવું બહુ સહેલું છે, પણ મારે તો આ સહન કરવું છે।
બહુ મોટી વાત છે. ભગવાન કોઈને દુઃખ નથી આવે. ઘણી વાર લોકો એમ કે ભગવાન દુઃખ આપે ને તોય સહન કરી લેવું. અરે એની પાસે હોય તો આપે ને. બેંકમાં બેલેન્સ હોય એનો ચેક લખાય, હોય જ નહીં તો કોણ લખી શકે? ભગવાન અને દુઃખ બંને ભેગા હોઈ શકે? સંભવ છે? દિવસ અને રાત કોઈ એમ કે સૂર્ય સવારે નીકળે, રાતના નીકળીને બતાવે તો હું સાચું ગણું. અરે નીકળે તો રાત કહેવાય જ નહીં. ભગવાન જ્યાં હોય ત્યાં દુઃખ હોઈ જ ન શકે. ભગવાનનો અભાવ જ દુઃખનું નામ છે. જ્યાં ભગવાનનો અભાવ છે ત્યાં જ દુઃખ છે. પ્રભુ તો આનંદ માત્ર કરપાદ મુકોદરાદિ આનંદસ્ય હરે લીલા. એ તો આનંદ રૂપ છે અને આનંદનો અભાવ જ તો દુઃખ છે. ભૂલી ગયા જે ક્ષણે કે એનાથી વિખૂટો પડ્યો છું, ત્યારથી તો દુઃખી થવાની શરૂઆત થઈ. સરળ ભાષામાં સમજાવું, સાચા દુઃખની સમજ ન હોવાને કારણે સંસારના ખોટા દુઃખો આપણે બધા અનુભવી રહ્યા છીએ. સાચું અને પરમ દુઃખ જો એને અનુભવ કરશો તો તરી જશો, પણ એ ભૂલ્યા એટલે સંસારના આ ખોટા કલ્પેલા દુઃખો આપણને દુઃખી કરે છે. તો સાચું દુઃખ કયું? ભગવાન કૃષ્ણથી વિખૂટા પડે હજારો જન્મોનો અંતરાય થયો છે. અને એ વિખૂટા પડ્યાનું દુઃખ યચ્ચ દુઃખમ યશોદાયા નંદાદિનાંચ ગોકુલે ગોપિકાનામ તુ યદ દુઃખમ તદ દુઃખમ શ્યામ મમ ક્વચિત. જો દુઃખ મહાપ્રભુજી માંગ રહે, એ જે વ્રજ ભક્તોએ દુઃખનો અનુભવ કર્યો, એ જે આત્માનું પરમાત્માથી વિખૂટા પડ્યાનું પરમ દુઃખ છે, એનો લેશ માત્ર પણ અહેસાસ ન હોવાને કારણે નાની નાની ઘટનાઓ આપણને દુઃખી કરી જાય છે. અને ચરિત્રમાં પ્રવેશ કરતા ગઈકાલે ગિરિરાજજીના પ્રાગટ્યની કથાનું અવગાહન કરી રહ્યા હતા અને ત્યાં કદાચ આપણી કથા વિરામ તરફ ગઈ હતી. પુલત્સ્ય મુનિ ગિરિરાજ બાબાને પોતાના શ્રીહસ્તમાં લાવીને વ્રજમાં પધરાવ્યા છે. શ્રાપ લાગ્યો છે ગિરિરાજજીને, તો શ્રી યમુનાજી પધાર્યા, ગિરિરાજજી પધાર્યા. પ્રભુને પધારવાનો સમય થયો. અનેકવિધ લીલાઓ જોડાયેલી છે, અનેકવિધ પ્રસંગો જોડાયેલા છે. પૂર્વમાં જેમ આપણે આજ્ઞા કરી, શ્રી મહાપ્રભુજી પધાર્યા. દૈવી જીવોના ઉદ્ધાર માટે જો શ્રી મહાપ્રભુજીની કૃપા અને કરુણાની તો શું ગાથા આપણે ગાઈ શકીએ. સાધારણ ગુરુ હોય તો પોતાના ધર્મસ્થાનમાં બેઠા બેઠા પ્રતીક્ષા કરતા રહે કે ક્યારે મારો જીવ મારી પાસે આવશે. પણ આ તો પુષ્ટિ, આ તો કૃપા, આ તો મહોદાર ચરિત્રવાન અદેય દાન દક્ષશ્ચ અંગ બંગ કલિંગ કૈકટ મગધ મારુ સુર સિંધ તે તામસના અગર્યા પરતાપ પદરજ ગંધ. એક સાધારણ જીવ પણ કોઈ ઝૂંપડામાં ભારતના ખૂણે રહેતો હોય પણ દૈવી હોય તો મહાપ્રભુજી એના ઘર સુધી પધાર્યા છે. આજે તમે ભારત વર્ષમાં ગામે ગામ તમે જુઓ, તમે વલ્લભપુરની મોટી મોટી હવેલીઓ જોઈ છે પણ એમનો પરિશ્રમ નથી જોયો. આજે હજારો હવેલીઓ ભારત વર્ષમાં છે. લાખો કરોડો લોકો વૈષ્ણવ થયા છે. એ યુપી હોય, એમપી હોય, રાજસ્થાન હોય, છેક કોચીનથી ઉપર દિલ્હી સુધી, યા દ્વારિકાથી લઈને કલકત્તા સુધી, ગામડે ગામડે તમને કોઈ એવું ગામ નહીં મળે જ્યાં એક વૈષ્ણવ નહીં મળે. એ બધા વૈષ્ણવ થયા ક્યાંથી? ક્યારે વિચાર કર્યો છે? એમને બ્રહ્મ સંબંધ કોણે આપ્યું? એક સમયમાં લગભગ 100 થી 150 આચાર્યો હોય ને એમાં લગભગ 25 થી 50 આચાર્યો સક્રિય હોય, અને 25 થી 50 આચાર્યોમાં 5 કરોડ વૈષ્ણવ બ્રહ્મ સંબંધી હોય. તો વિચાર કરો, આ ગામડે ગામડે કોણ ગયું હશે? આ પૂર્વ આચાર્યોએ કરેલો પરિશ્રમ છે. એમણે જે શ્રમ લીધો ને ગામડે ગામડે જ્યાં આજે પણ વાહન પહોંચતા નથી ત્યાં ગાડાઓમાં બેસીને વલ્લભકુલના આચાર્યો પહોંચ્યા છે. જ્યારે કોઈ વિજ્ઞાનના સાધનો નહોતા, ન ટીવી હતું, ન ટેલિફોન હતું, ન કાર હતી, એવા સમયે પણ ગામડામાં જે ધર્મ શૂન્ય લોકો હતા એમને ધર્મશીલ બનાવી કઈ રીતે સંસ્કારો સાથે જીવવું એ કોઈએ શીખવાડ્યું હોય તો આપણા આચાર્યોએ શીખવાડ્યું છે.
ત્યારે ક્યાં, જ્યાં સરકાર પણ નહોતી પહોંચી ત્યાં ધર્માચાર્યો પહોંચે. સરકાર દ્વારા પોતે કહેવામાં આવે કે આટલા ગામડાઓમાં વીજળી નથી, આટલા ગામડાઓમાં રસ્તા નથી, પણ જ્યાં વીજળી નહોતી, રસ્તા નહોતા, ત્યાં વલ્લભકુલના આચાર્યો પહોંચેલા છે. આ પરિશ્રમ તો ક્યારે આપણે ગણ્યો જ નથી. આપણે તો કેવલ હવેલીઓ જોઈ છે. પણ જે પૂર્વાચાર્યોએ પોતાના ઘર પરિવાર બધાને છોડી વૈષ્ણવ સમાજના ઉત્થાન માટેના જે કાર્યો કર્યા છે એને કેમ ભૂલી શકાય? આજે પણ આ પુષ્ટિ માર્ગની ક્રાંતિ જુઓ. ગામડાનો ખેતી કરતો ખેડૂત જે ક્યારે સ્કૂલે ગયો ન હોય તો એ રાતના કીર્તન કરવા બેસે તો સારંગ રાગ ગાય ને બિલાવલ ગાય ને યાગ ગાય. જે ક્લાસિકલના સંગીતો ઘરાનાઓમાં બંધાયેલા હતા એને ઘર ઘર સુધી પહોંચાડવાનું કાર્ય કોઈએ કર્યું હોય તો એ પુષ્ટિ માર્ગે કર્યું છે. એવી તો અનેક વાતો આપણે ગણાવી શકીએ કે પુષ્ટિ માર્ગનું હિન્દુ ધર્મમાં પ્રદાન. તમે જો એક એક તત્વની ચર્ચા કરવા જાઓ તો હિન્દુ ધર્મની જે સાંસ્કૃતિક સમૃદ્ધિ છે, હું તો કહું એક નાનકડા ભારતને જોવું હોય તો હવેલીને જુઓ. બધા જ સંસ્કૃતિનું તમને એમાં દર્શન ભારતીય મળશે. આપણો સેવાક્રમ જ મહાપ્રભુજી ગુસાઈજી એવો કર્યો છે કે એમાં તમને બધા જ દક્ષિણ ભારતનો પ્રભાવ, ગુજરાતનો પ્રભાવ, રાજસ્થાનનો પ્રભાવ, યુપીનો પ્રભાવ, બંગાળ, દરેક રાજ્યોની કંઈક છાંટ તમને સેવાક્રમમાં જોવા મળશે. તો એક નાનું ભારત, કયો તહેવાર નથી ઉજવાતો આપણે ત્યાં હવેલીમાં? કોઈ કે આને નથી માનતા, આને આપણે ત્યાં રામનવમી પણ ઉજવાય, નવરાત્રી પણ ઉજવાય, ગણેશ ચતુર્થી પણ ઉજવાય, બધા જ તહેવાર ઉજવાય છે, પણ પ્રભુ પરખ કરી કયો તહેવાર નથી ઉજવાતો? આપણે ત્યાં દક્ષિણ ભારતને લગતા પણ ઉત્સવો થાય. તો જ્યારે એ તો ક્યારેક ભવિષ્યમાં ચર્ચા નીકળશે ત્યારે કરીશું. તો શ્રીનાથજી બાવાની જે ચર્ચા કરી રહ્યા છે, આવો પ્રવેશ કરીએ એમના ચરિત્રની ગાથામાં. શ્રીજીનું આ દિવ્ય ચરિત્ર, જન્મ કર્મ ચ મે દિવ્યમ, જેમ પૂર્વમાં આજ્ઞા કરી, આ મારું જન્મ અને મારું કર્મ બંને દિવ્ય છે, લૌકિક જેવું નથી. એટલે જ પ્રભુનું પ્રાગટ્ય કહીએ છીએ. ગિરિરાજજી પધાર્યા, શ્રી મહાપ્રભુજી પધાર્યા છે, સ્વયં સ્વામીજીજી એમ જે આપણે ભાવ કરીએ છીએ, અને આચાર્ય રૂપે ભૂતલ પર પધાર્યા. અહીંયા શ્રીનાથજીને પધારવાનો સમય છે. હજી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું નથી. એ પૂર્વની ગાથા આજથી લગભગ 600 વર્ષ પૂર્વની. સંક્ષિપ્તમાં જો જોવા જઈએ તો અષાઢ વદ ત્રીજ અને ગિરિરાજજીની કંદરામાંથી વામભુજાનું પ્રાગટ્ય થયું. પ્રસિદ્ધ છે કથાઓ, આપ જાણો છો. ધર્મદાસ અને સદુ પાંડેની ગાય નિત્ય ત્યાં જતી, દૂધ સ્ત્રવીને આવતી. તો આનું દૂધ કેમ નથી, કેમ સુકાયું છે? પીછો કર્યો. નાગપંચમીના દિવસે શ્રીનાથજીની વામભુજાના દર્શન થયા, જે પ્રસિદ્ધ આપણે ધોળમાં ગાતા હોઈએ છીએ. ગિરી કંદરામાંથી પ્રગટ થયા પ્રભુ, આપ ગોવર્ધનનાથ રે. નંદ યશોમતી કેરા લાલ, ब्रज सौ की सदा. गोवर्धन रसिया रे, मारे मन वसिया ब्रजना. मधुर वालो हसिया रे, श्रावण सुद पाचम कयु भुजा दर्शन रे. गिरि कंदराम विराजे मारो वालो, શું કહું પ્રસન્ન વદન. ગોવર્ધન રસિયા રે, મારે મન વસિયા બ્રજના. મધુર વાલો હસિયા રે. એવી ગાથા, એવી કથા કહેવામાં આવતી હોય કે ગિરિરાજજી માંથી શ્રીનાથજી પ્રગટ થયા, પણ પધાર્યા કઈ રીતે અંદર? તેવો ભાવ, ઘણી બધી ભાવનાઓ ને કથાઓ એવી આચાર્યો ને ભગવદીઓના મુખે આપણને સાંભળવા મળે. એકવાર જ્યારે પ્રભુને લેવા માટે અક્રૂરજી આવ્યા અને પ્રભુ પધારવાની તૈયારી કરી રહ્યા છે. यशोदा जी नंद बाबा कहे, अरे लालन तू चलो जाएगो, तेरे बिना हम कैसे जीवेंगे, तारा वगर केम जीवाश. ત્યારે પ્રભુએ કહ્યું, મૈયા મેં અનેકવિધ
અનેકવિધ લીલાઓ કરી, અનેકવિધ મારા સ્વરૂપ છે, તને મારા કયા સ્વરૂપમાં આસક્તિ છે? યશોદાજી કહે, લાલન, એમ તો તારી બધી જ લીલાઓ પરમ મધુર છે, તારા તો બધા જ સ્વરૂપ મનમોહક છે, પણ તે જ્યારે ગિરિરાજજીને ધારણ કર્યા અને ગોવર્ધનનાથ બન્યા, એ સ્વરૂપમાં મને વિશેષ આસક્તિ છે. અને એમ કહેવાય છે કે એ જ સમયે પ્રભુના શ્રીઅંગમાંથી આ ગોવર્ધનનાથજીનું સ્વરૂપ પ્રગટ થયું. એવું જ ઠાકોરજી જેવું જ આવેલું અને શ્રી યશોદાજીને સેવામાં પધરાવ્યા. કહ્યું કે મૈયા, તું આમની સેવા કરજે, તને સાક્ષાત મારો અનુભવ થશે. અને ત્યારથી નંદ અને યશોદાજી લાલનના આ સ્વરૂપની સેવા કરવા લાગ્યા. અને એટલે જ તો નહીં તો નંદ અને યશોદાજીને યમુના પાર કરીને મથુરા જવામાં કેટલી વાર લાગે? કેમ ન ગયા? કારણ કે શ્રી કૃષ્ણ તો શ્રીનાથજી રૂપે બિરાજતા જ હતા. અને જ્યારે સુધામ પધારવાનો સમય આવ્યો ત્યારે આ સ્વરૂપને ગિરિરાજજીની કંદરામાં પધરાવીને ગયા. અને એ શ્રીનાથજી બાવા આજે ગિરિરાજજીની ભીતર વિરાજે છે અને ભગવદીઓ ગાન કરતા કહે, ઘણા દિવસ પૂજાનું પૂજન ચાલ્યું તે વ્રજમાં રે, દૂધ લઈને સ્નાન કરાવે, મહિમા કયો ન જાય, ગોવર્ધન રસિયા રે, મારે મન વસિયા વ્રજના, મધુર વાલો હસિયા રે. અને જ્યાં વામ પૂજાનું પ્રાગટ્ય થયું, હવે તો લોકો માનતા રાખવા લાગ્યા, મેળો ભરાવા લાગ્યો. નાગપંચમીનો આજે પણ બ્રજમાં મેળો ભરાય છે. અને લોકો એવી એવી માનતા રાખે, ગાય ખોવાઈ જાય તો માનતા રાખે, દૂધ ના આપતી હોય તો માનતા રાખે, વાછરડી ના થતી હોય તો માનતા રાખે. અને શ્રીનાથજી બાબાનો એવો પ્રભાવ, જેની જેવી કામના હોય એ પૂરી. જો સકામ ભક્તિ પણ દોષ નથી, ખાલી ઉત્તમ નથી. પ્રભુ જીવ જ્યારે જ્યારે પ્રભુ પાસે જાય તો માંગીને આવે, અને પ્રભુ જ્યારે જ્યારે જીવ પાસે આવે તો કંઈક આપીને આવે. પ્રભુનો સહજ, અને એ તો પ્રભુનો પ્રભાવ છે, એમનો પરિશ્રમ કે પુરુષાર્થ નથી. જેમ સૂરજ ઉગે તો કમળ ખીલે. હવે કમળ ખીલવવા માટે સૂરજે કોઈ હાથ લાંબો કરીને એક એક પાંખુડી ખોલવી પડે ના. સૂરજનું પ્રગટ થવું, એનું અસ્તિત્વ જ, એનો પ્રભાવ જ કમળને ખીલવી દે છે. એમ જ જે કોઈ મનોકામના લઈને જીવ ગયો હોય, કેવલ શ્રીજીની સન્મુખ ઉભો રહી જાય ને તો એના સગળા મનોરથો પૂરા થઈ જાય. ચિત્ર સહિત શીલા ગિરિવરની, તેમાં શ્યામ સ્વરૂપ રે, એક ગાય ત્યાં નિત્ય જાય છે, દૂધ સ્ત્રવે તદરૂપ, ગોવર્ધન રસિયા રે, મારે મન વસિયા બ્રજના, મધુર વાલો હસિયા રે. ગઈકાલે આપણે મનોરથની ઝાંખી કરી અને ઝાંખીમાં તમે જોયું હતું સજાવટમાં કે ગાય જાય છે ગિરિરાજજીની ઉપર, અને જ્યાં શ્રીનાથજીનું સ્વરૂપ બિરાજમાન છે ત્યાં સહજ આપોઆપ દૂધ સ્ત્રવી રહ્યું છે. એક વાર તો પીછો કર્યો ધર્મદાસ આદિએ કે આ ગાય જાય છે ક્યાં, કોણ આને દોહી લે છે? પીછો કરતા કરતા જોયું બધાના ગાયોના ટોળામાંથી એક ઘુમર ગાય છૂટી પડી જાય અને જાય ગિરિરાજજીની ઉપર, અને એક જ્યાં બખોલ છે ત્યાં જઈને પોતાનું આપોઆપ દૂધ સ્ત્રવે. અંદર બધા ચર્ચા કરવા લાગ્યા. વડીલો ગોપાલકો એમ કહ્યું કે આવું તો બે વખત સંભવે, કાં કોઈ અખૂટ ધન આની અંદર હોવું જોઈએ, અને કાં કોઈ ભગવદ અવતાર, કોઈ દેવતા પ્રગટ થયેલા હોવા જોઈએ, તો જ આવું થાય. અને રોજનો ક્રમ બની ગયો, અને લોકોને થયું કે આની ભીતર છે શું, અને આગળ ગાન કરતા કહેવાય. એક બ્રાહ્મણની ગાય હતી, તેણે પૂછી ગોવાળિયાને પેર રે, દૂધ ઘટે છે નિત્ય કેમ મારું, દોહી લઈ જાય તું કે, ગોવર્ધન રસિયા રે, મારે મન વસિયા બ્રજના, મધુર વાલો હસિયા રે. ત્યારે ગોવાળિયાએ એમ કહ્યું કે, ખબર કરું નિર્ધાર રે, કોણ પ્રકાર થાય છે આરોનો, સમજાવી કહું સાર, ગોવર્ધન રસિયા રે, મારે મન
વસિયા બ્રજના મધુર વાલો હસિયા રે સાંજ સવાર ગૌ ટોળામાંથી ગિરિવર ઉપર જાય રે ઊભી રહીને દૂધ સ્ત્રવે નિત્ય પ્રાણ જીવનને પાર ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા બ્રજના મધુર વાલો હસિયા રે બહુ પ્રકાર જોઈ ગોવાળીઓ બ્રાહ્મણને લાવ્યો સંગ રે અચરજ જોઈ વિસ્મય થયું મન કહાવ્યું સૌને ઉમંગ ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા બ્રજના મધુર વાલો હસિયા રે સૌ વ્રજવાસી ગિરિવર આવ્યા બોલ્યા મુખથી બોલે રે કોઈ દેવતા કે દ્રવ્ય હોય કીધો મુખથી તો ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા બ્રજના મધુર વાલો હસિયા અરે કોઈ રે દેવતા હશે યા કુટ ધન હશે, જુઓ તો ખરા ભીતર કોણ છે. અને જ્યાં આવા પ્રશ્નોને ચર્ચા થવા લાગી એટલામાં ભીતરથી શ્રીનાથજી બોલ્યા છે. ગિરિશિલા ઉંચકીને જોયું તો દીઠા સુંદર શ્યામ રે પૂછ્યું દેવતા પર્વત કેરા શું છે તમારું નામ ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા બ્રજના મધુર વાલો હસિયા રે પ્રાણ જીવન ત્યારે એમ બોલ્યા કે દેવ દમન મુજ નામ રે મહિમા ચાલ્યો બ્રજમાં જાજો પૂર્ણ કરે મન કામ ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા બ્રજના મધુર વાલો હસિયા રે ત્યાં શિલા ખસેડી, અંદરથી જોયું તો કોઈ દેવતા છે. કોણ છો તમે, શું છે તમારું નામ? અને ભીતરથી શ્યામ સુંદરનો મધુર મધુર વચનમ મધુરમ શબ્દો સંભળાયા. હું દેવ દમન શ્રીનાથ છું, હું તો પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છું અને દૈવી જીવો પર કૃપા કરવા માટે પધાર્યો છું. અને હવે તો નિત્યનો ક્રમ થઈ ગયો અને ઠાકોરજી અનેક જીવો પર કૃપા કરવા લાગ્યા, વ્રજવાસીઓના મનોરથો પૂરા દૂધ દહીં વ્રજવાસી કેરા આરોગે નંદલાલ રે ઝારખંડમાં જય મહાપ્રભુજીને આજ્ઞા કરી તત્કાલ ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા બ્રજના મધુર વાલો હસિયા રે શ્રીનાથજીનું ચરિત્ર શ્રી વલ્લભના ચરિત્ર વગર અધૂરું છે અને વલ્લભનું ચરિત્ર શ્રીજીના ચરિત્ર વગર અધૂરું છે. આ તો એકબીજાના